મહુવાથી ડૉક્ટર પ્રતાપભાઈ ચૌહાણે મને વાત કરી કે ભાઈ સાહેબ આમ રાખો, એટલે મેં એ બધી વિચારણાઓ કરી, એટલે આમ તો કાર્યકારી અમે સ્થાપના કરેલી, પણ હવે વિધિસર અહીંથી આજ એટલે આ વિડીયો રાખવાનું કારણ મારું કે વિધિસર હવે હું એ એસોસિએશનનું નામ આપની પાસે નવરાત્રથી છે મેં નક્કી કર્યું, પ્રથમ 22/9/2025 પ્રથમ નોરતેથી આજે ત્રીજું નોરતું આપની પાસે આજથી જાહેર કરું છું। એ અમારા એસોસિએશનનું નામ છે ગુજરાત જીએમપી એસોસિએશન। ફરી સાંભળો, ગુજરાત જીએમપી એસોસિએશન। કચ્છ જિલ્લા આરએમપી ડોક્ટર વૈદ એસોસિએશન ચાલુ જ છે, તો એનો તો હું છું જ પ્રેસિડેન્ટ, પીસીએમએ નો પણ છું જ, પણ આ આખા ગુજરાતના અમારા જે આવા ડોક્ટર વૈદ્યો છે, નર્સો, કમ્પાઉન્ડરો છે, અનુભવીઓ છે, એ બધાને આજે 40 વર્ષોના અને એમના પહેલે જે પ્રમાણપત્રો આપે એમાં ત્યારથી આપણે આજે વાણા વહી ગયા, હજી પણ આ ગુજરાત સરકાર કે ગુજરાતના બોર્ડ કે આરોગ્ય ખાતાની આંખ ખુલતી નથી ને પેટનું પાણી નથી હાલતું। એટલે પેટનું પાણી ન હાલે પણ પેટમાં દુખે ત્યારે વરી ઉપાડો લે છે। મેં જે વાત કરી પ્રતાપ ચૌહાણ અમરેલીમાં જે દવાખાનું જે પોતે ચલાવે છે, એમને પર હમણાં DHO એમની પાસે તો ગુજરાત સરકારનું કંઈક પ્રમાણપત્ર છે નર્સિંગનું, ગુજરાતનું ના નહીં ચલાવે DHO ત્યાંનો એ જે હોય તે। હવે આ બધા ઉપર આપણે એક રોક લગાવી આ લોકોની તાનાશાહી દાદાગીરી સામે એક લડત કરવી। મેં એસોસિએશન દ્વારા કોર્ટમાં મેં વાત કરી એ પ્રમાણે કર્યું, પણ ધાધને કોર્ટને, કારણ કે પછી આપણે કોર્ટના હુકમને માનવું પડે ને, પણ મેં મૂક્યું મારા ડૉક્ટર વૈદ્યો જે બી છે આજ સુધી લગભગ 70 સભ્યો થઈ ગયા હતા, અત્યારે પણ હજી પણ દવાખાનાઓ ચાલુ છે। કારણ કે 12 રાજ્યના સ્ટેટના ઘણી પાસે એવું નથી કે આ લોકો બોગસ છે। હા, વળી આ ઉપનામ જો બોગસ, તો ઉગાડ પગા, જોલાછાપ, ક્યાં ક્યાંથી આ લોકો નામો કાઢી આવે, એમના